બસ ઊભી રાખવાની લાઈનમાં એસટી ડ્રાઈવર કંડક્ટરે 9 કિલોમીટર જોખમી સવારી કરી। હોટલ પર એસટી બસ ઊભી રાખવાનું ભૂલી ગયા અને ડ્રાઈવર કંડક્ટરે બસ હોટલ લઈ જવા માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકીને 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી। 16મી મેના રોજ આ બસ હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે સલાલ પાસે આગમન હોટલ ઉપર બસ ઊભી રાખવાની હતી, પરંતુ ગફલતમાં ભૂલી ગયેલા। જ્યારે હોટલ પર બસ 20 મિનિટ સુધી ઊભી રહે ત્યારે જ હોટલ તરફથી 200 રૂપિયાની ટિકિટ મળે, જે કંડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે। તેથી 200ની ટિકિટ માટે લોકોના જીવની દરકાર કર્યા વગર ડ્રાઈવર અને કંડક્ટર બંનેએ લગભગ પ્રાંતિજથી હોટલ સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો। भाई पाछा लेना आया कितना किलोमीटर 25 किलोमीटर 25 किलोमीटर रॉन्ग साइड लाया बोलो ये भी रॉन्ग साइड थे प्रांतिज थी हाँ होटल સુધી रॉन्ग साइड लेना आया भाई ગાડી પાછી લાવવાની એ કે મને કમ્પ્લેઈન હું આપો ભાઈ તમે અરે બધી પબ્લિક ના પાડે છે બધી પબ્લિક ના પાડે છે। વિડીયોમાં પ્રવાસીઓ કંડક્ટર અને ડ્રાઈવરને કરગરતા રહ્યા કે ટ્રેન છૂટી જશે, મોડું થશે, છતાં કંડક્ટર કે ડ્રાઈવરે પ્રવાસીઓની એક પણ વાત ન માની। આ મામલે પ્રવાસીએ એસટી વિભાગમાં પણ ફરિયાદ કરી હતી। પોલીસ કાફલા સાથે ભાવનગરમાં દબાણ હટાવાયું। બોર તળાવમાં મેગા ડિમોલિશન। માર્ગો પહોળા કરવા ભાવનગર શહેરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું। બોર તળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીથી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર ડિમોલિશન કરાયું, જેમાં રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આ દબાણમાં 4 મંદિર અને એક મસ્જિદનો પણ સમાવેશ થયો છે, જેથી તેને પણ હટાવવાની કામગીરી કરાઈ। અગાઉ આ રોડ પરના ડિમોલિશનને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી, પરંતુ લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતા મેગા ડિમોલિશન શરૂ કરાયું। પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ મળીને 70થી વધુ સુરક્ષા જવાનો સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ। ભાવનગર મહાનગરપાલિકાની ટીમ 18 મીટરના રોડ પર ડિમોલિશન હાથ ધરીને રોડ ખુલ્લો કરશે। ભાવનગરમાં બાળકીઓની મોતની ડૂબકી, 5 બાળકીઓ ડૂબી, 4ના મોત। ભાવનગરના 4 બાળકો માટે મંગળવાર અમંગળ સાબિત થયો। એક સાથે 4 બાળકીઓને ડૂબી જવાથી મોત નિપજતા પરિવાર પર આપ ફાટ્યું। ભાવનગર શહેર ખાતે આવેલા બોર તળાવ વિસ્તારમાં 3 સગી બહેનો સહિત 5 જેટલી સગીર બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી। ડૂબવાની આ ઘટનામાં 2 સગી બહેન સહિત કુલ 4 જેટલી સગીર બાળાઓના મોત થતા ચકચાર મચી ગઈ। એક સગીરાનો ચમત્કારિક બચાવ થયો। 5 બહેનપણીઓ બોર તળાવમાં કપડાં ધોવા ગઈ હતી, જ્યાં ડૂબી જવાથી 4ના મોત નીપજ્યા। બપોરના 12:30 વાગ્યાની અરસામાં મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવતા કરુણ માહોલ સર્જાયો। આ ઘટના બાદ તાત્કાલિક અસરથી ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો। સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા બોર તળાવના પાણીમાં ડૂબેલી 5 યુવતીઓને બહાર કાઢવામાં આવી, જેમાંથી એકનો બચાવ થયો। શું કડી તાલુકામાં દારૂની રેલમછેલ છે? ખુદ ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી પરેશાન। દાસની હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો। રાજ્યમાં દારૂબંધીના લીરા ઉડાડતા હોવાના ખુદ ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યા। મહેસાણામાં દારૂબંધીનો અમલ કરાવવા ખુદ ભાજપના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા। કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસન પોલીસ સ્ટેશને જઈને પોતાના વિસ્તારમાં દારૂબંધી કરવા રજૂઆત કરી। સાથે જ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યું। એમએલએ કરશન સોલંકીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી અને એસપી સાહેબને રજૂઆત કરી છે। ધારાસભ્યએ પોલીસને અપીલ કરી કે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતો હોય તો બંધ કરો। બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। કોળી ઠાકોર સમાજ સામે ટિપ્પણી કરનારા કથાકાર રાજુ બાપુ સામે રોષ યથાવત। 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ। બધા ગુનો સ્વીકાર્યો, બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે। જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। ધ્રુસકે રડીને 2 હાથ જોડીને માફી માંગતા રાજુગીરી બાપુ। કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી। સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા। મહત્વનું છે કે નાના સિમરધામમાં ચાલતી શિવકથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી, જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી। ફરિયાદ બાદ તેઓએ બીજી વાર માફી માંગી, જો કે બાપુની માફી છતાં કોળી સમાજમાં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુનું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી। છોટાઉદેપુરના દડી ગામમાં હુમલાખોર રીંછનો આતંક, બાળકી સહિત 3 લોકો પર હુમલો કર્યો। છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં એક બાળકી સહિત 3 લોકો ઉપર રીંછે હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો।
વહેલી સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય બાળકી કમરના ભાગે રીંછે બચકા ભરતા ગામમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ ઘર આંગણે દાંતણ કરી રહેલા એક વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો. જોકે હુમલા કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યું. રીંછ કૂવામાં પડ્યું હોવાની લોકોને વન વિભાગને જાણ કરી, જેથી વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને રીંછને કૂવામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો. જોકે કૂવામાંથી બહાર આવ્યા બાદ પણ રીંછે વધુ એક વ્યક્તિ પર હુમલો કરી દીધો. ત્રણેય ઇજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હુમલા બાદ રીંછ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કોર્ડન કર્યો હતો. રીંછને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી. ખેડામાં પકડાયું અનોખું જુગારધામ, ટ્રકમાંથી 42 જુગારીઓ ઝડપાયા. પોલીસથી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે, પરંતુ ખેડામાં એવા શકુનીઓ પકડાયા જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ. પોલીસથી બચીને રહેવા માટે જુગાર રમનારા બુકીઓએ અલગ જ તરકીબ અપનાવી. ઘરે કે હોટલ નહીં, પરંતુ ચાલુ ટ્રકમાં ચાલતું હતું જુગારધામ. ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુદાના ફીણાઓ પાસે ચાલુ ટ્રકમાં જુગાર રમતા 42 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પછી એક એમ 42 જુગારીઓ ટ્રકમાંથી ઉતરી રહ્યા છે. ટ્રક ધોળકાથી નીકળી ખેડા, મહેમદાબાદ, મહુદા થઈ ગલતેશ્વર તરફ આગળ વધતી હતી, જેમાં ડ્રાઈવર, ક્લીનર સહિત 42 જુગારીઓ ધોળકાના રહેવાસી હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે એલસીબી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્માર્ટ મીટર સામે વિરોધનો વંટોળ યથાવત છે. સુરેન્દ્રનગરમાં ઢોલ નગારા સાથે વિરોધ કરાયો. વીજ ચોરીને અટકાવવા પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં લોકોએ સ્માર્ટ વીજ મીટર મુદ્દે હલ્લાબોલ કર્યો. અંદાજે 250 જેટલા પરિવારના લોકોએ ઢોલ નગારા સાથે વીજ મીટરનો વિરોધ કર્યો. સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી સામે રોષે ભરાયેલા સ્થાનિકોએ પીજીવીસીએલ કચેરીમાં દોડી ગયા હતા. સ્થાનિકોએ ઢોલ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કચેરીમાં હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. સાથે સાથે અધિકારીને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું. શહેરમાં લગાવેલા તમામ વીજ મીટરો હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ વીજ મીટર નાખવા મામલે ગ્રાહકો સાથે ઘર્ષણના પણ બનાવો બની રહ્યા છે. જે મકાનોમાં સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા છે તે મીટરમાં રિચાર્જની રકમ આડેધડ કપાતી હોવાની ફરિયાદો ઉઠી છે. લોકોએ હલ્લાબોલ કરી ચીમકી આપી છે કે જ્યાં પણ સ્માર્ટ વીજ મીટર નાખ્યા છે તે 48 કલાકમાં દૂર કરવામાં આવે. રાજ્યમાં આજે પણ હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ બની. વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરી. શિનોર તાલુકાના દિવેર ગામમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ. પત્ની ઘરની પાછળ વાડામાં પાણી ભરતી હતી ત્યારે પતિ ઘરમાંથી ધારિયું લઈને આવ્યો અને પત્નીને રહેસી નાખી. પતિએ પત્ની પર ધારિયાના 2 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી. હત્યાની આ ઘટના બાદ શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી જસ્મીન પાટણવાડિયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ સુરતમાં નાના ભાઈએ એસિડ પી લેતા આઘાતમાં મોટા ભાઈએ પણ એસિડ પીવાની ઘટના સામે આવી. બંને ભાઈઓની આત્મહત્યાથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત છે. પતિ સાથે થયેલા ઝઘડામાં પરિણીતાએ પોલીસને ફોન કરતા પોલીસ આવી હતી. પોલીસ પકડવા આવતા યુવકે એસિડ પીધું હતું. સુરતમાં હત્યા બાદ મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો. આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની પરિવારજનોએ ઉગ્ર માંગ કરી. ડિંડોલીમાં પરિવારજનોએ રોડ બ્લોક કરી દેખાવો કર્યા. ભારે હોબાળા બાદ રસ્તો બ્લોક કરતા ટ્રાફિક જામની સ્થિતિ બની હતી. બીજી તરફ ટોળાને વિખેરવા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી. બિયારણને લઈને અમરેલી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં. વાવણી પહેલા બિયારણ પહોંચાડવા ખેડૂતોની માંગ.